નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શું આ સેન્ટ્રલ સ્કોડના અધિકારી નિવૃત્ત નથી થવાના? શું તેઓ નિવૃત્ત થયા પછી નિગમની બસમાં ટિકિટ લઈ મુસાફરી કરશે? ભાવનગર વિભાગના એસટી મજદૂર સંઘના ભાવનગર વિભાગના પ્રમુખનો સણસણતો સવાલ. સેન્ટ્રલ સ્કોડ એટીએસ વાઘેલા દ્વારા થોડા ટાઈમથી એસટીના ચાલુ કર્મચારીઓની વિરુદ્ધમાં ખોટા કેસો ઊભા કરવામાં આવે છે તેવો ગંભીર આરોપ. અને હમણાં 1-2 વર્ષથી એસટીના નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓને બસમાં પરિવાર સાથે હોય તેવા સમયે મુસાફરી વખતે મુસાફરની વચ્ચે અપમાનિત કરી બસમાંથી ઉતારી મૂકે છે અથવા તો 10 ગણો દંડ વસૂલ કરે છે. આ પ્રકારની હલકી અને સસ્તી પ્રસિદ્ધિની પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ છે. દેવેન્દ્રસિંહ વાઘેલા એસટી કર્મચારી મંડળના ભાવનગર વિભાગમાં વર્ષો સુધી કામ કર્યું છે અને એસટી કર્મચારી મંડળ અને અન્ય સંગઠનોના સહયોગથી એક બદલી કામદાર ડ્રાઈવરમાંથી એટીઆઈ અને આજે એટીએસ સુધીના પ્રમોશનો મેળવી શક્યા છે. શ્રી વાઘેલા પોતે ક્યારેય નિવૃત્ત થવાના નથી. પૂરા ગુજરાતમાં એસટીમાં શું વાઘેલા એક જ માત્ર પ્રમાણિક અધિકારી છે? શું વાઘેલા તેમના વતનના ગામે એક્સપ્રેસ બસનો સ્ટોપ ન હોવા છતાં બસ થોભાવી ચડતા ઉતરતા નથી? માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે અથવા પોતાની વિકૃતિના કારણે હજારો નાના કર્મચારીઓના પીડાઓમાં શા માટે વધારો કરવાનું પાપ કરી રહ્યા છે? નિગમના વડીલો એવા નિવૃત્ત કર્મચારી અધિકારીઓને પોતાના પત્ની સાથે બસમાં બેઠા હોય ત્યારે અસંખ્ય મુસાફરોની વચ્ચે અપમાનિત હળદૂત કરી બસમાંથી નીચે ઉતારી દેવા અથવા 10 ગણો દંડ લેવો એ કેટલું કમનસીબ કહેવાય. આ બાબતે કર્મચારીઓ દ્વારા એસટી મજદૂર મહાસંઘને રજૂઆત કરવામાં આવી હતી અને એસટી મજદૂર મહાસંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હોવાનું ભાવનગર વિભાગ એસટી મજદૂર સંઘના પ્રમુખ શ્રી પ્રહલાદસિંહ ગોહિલ દ્વારા કેબીસી ન્યૂઝના તંત્રીશ્રીને વોટ્સએપના માધ્યમથી માહિતી આપી છે. મજદૂર મહાસંઘના ગુજરાત અધ્યક્ષ શ્રીમાન કનકસિંહજી ગોહિલે કેબીસી ન્યૂઝના તંત્રી રિપોર્ટર શ્રી મેઘાણીભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાબતે મજદૂર મહાસંઘ દ્વારા જીએમ શ્રી તેમજ સંલગ્ન ઉચ્ચ અધિકારીશ્રીઓને રજૂઆત કરી. નિવૃત્ત કર્મચારી કે વર્તમાન કર્મચારીઓ બસમાં સ્ટાફમાં મુસાફરી કરતા હોય ત્યારે આઈસીના કહેવાતા કડક અધિકારીઓ કાયદો નહીં માનવતા દેખાડે. જ્યારે રજૂઆતને જીએમ સાહેબે ધ્યાને લઈ નિવૃત્ત કર્મચારી પ્રત્યે સ્વમાન ભાવ સાથે સહાનુભૂતિ રાખી કામ કરવા સૂચનાઓ આપી છે. આ ગંભીર બાબતે એસટી સંકલન સમિતિ ખૂબ જ ગંભીર છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો.